કેમ છો મિત્રો? તમે સૌ કહેવત કથાઓ સાંભળી રહ્યા છો ને? મજા આવે છે કહેવતની કથાઓ સાંભળવાની? આપણે પહેલાં એક વાત કરી હતી, જો તમને યાદ હોય તો. ભેંસ પાઘડી ચાવી ગઈ. આજે તમારી સાથે હું આ કહેવતની વાત કરવાની છું. આ કહેવત કદાચ તમે સાંભળી હોય કે ન સાંભળી હોય, પણ જ્યારે એની કથા સાંભળશો ત્યારે થશે કે હા, આપણી આસપાસ આ જ પરિસ્થિતિ છે. એક ગામ હતું. એ ગામમાં બે ભાઈઓ વચ્ચે એમના પિતાની વારસામાં આવેલી જમીન હતી. આ જમીનના એમણે ભાગ કરવાના હતા. હવે એમાં વધુ ઉપજાઉ હિસ્સો હતો એ બે ભાઈઓને જોઈતો હતો, અને એના કારણે આખો જમીનનો વિવાદ કોર્ટમાં ગયો હતો. ત્યાં જે જજ હતા, કાજી હતા, એમણે આ બે ભાઈઓની દલીલો સાંભળી હતી. બીજા દિવસે જજ ચુકાદો આપવાના હતા. એટલે એક ભાઈને થયું કે અમારી તો બે ભાઈઓની દલીલો લગભગ સરખી છે, ખબર નહીં કાજી કોના તરફમાં ચુકાદો આપે. અને એટલે એણે વિચાર્યું કે કાજીને જઈને મળું. કાજીને જઈને મળ્યા અને એમને કીધું કે કાજી સાહેબ, જો તમે મારા પક્ષમાં ચુકાદો આપો તો હું તમને પાઘડી બંધાવીશ. એ જમાનામાં પાઘડી બંધાવવી એ પણ એક પ્રકારનું માન હતું. કાજીએ રાજી થઈ ગયા કે હા, વાંધો નહીં, હું આ વસ્તુ ધ્યાનમાં રાખીશ. બીજા દિવસે ચુકાદો આવવાનો હતો. એટલે પેલો ભાઈ તો બહુ નિરાંતમાં હતો કે મારે કાજી સાહેબ જોડે વાત થઈ ગઈ છે અને એટલે ચુકાદો મારા પક્ષમાં જ આવશે. એટલે એ તો બહુ આરામથી ત્યાં આગળ જઈને ચુકાદો સાંભળવા માટે બેસી ગયો. અને કાજી સાહેબે ચુકાદો આપ્યો અને ચુકાદો બીજા ભાઈના પક્ષમાં આવ્યો. એટલે પેલા ભાઈને બહુ નવાઈ લાગી. કાજી સાહેબને જઈને મળ્યો કે કાજી સાહેબ, મેં તમને કીધેલું કે હું તમને પાઘડી બંધાવીશ, તમે જો મારા પક્ષમાં ચુકાદો આપશો તો. ત્યારે કાજીએ લુચ્ચું હસતા જવાબ આપ્યો, તમારી વાત તો સાચી છે, પણ ભેંસ પાઘડી ચાવી ગઈ. અર્થાત જેમ પેલા ભાઈએ આવીને એમને પાઘડીનું પ્રલોભન આપેલું હતું, એ જ રીતે બીજા ભાઈએ ત્યારબાદ જઈ અને ભેંસનું પ્રલોભન આપ્યું હતું કે જો તમે મને મારા પક્ષમાં ચુકાદો આપશો તો હું તમને એક ભેંસ આપીશ. અને કાજીને ભેંસમાં વધારે રસ પડ્યો અને એમને ભેંસ વધારે કિંમતી હતી એમના માટે, અને એટલે એમણે બીજા ભાઈના પક્ષમાં ચુકાદો આપ્યો. અને પરિણામે આ કહેવત પ્રચલિત બની કે ભેંસ પાઘડી ચાવી ગઈ. મિત્રો, આજે પણ આપણે જોઈએ છીએ કે ચુકાદા જ્યારે અપાતા હોય છે ત્યારે એમાં ખરું કેટલું, ખોટું કેટલું, એ બધું જેટલું જોવાતું હોય છે. ને માત્ર ચુકાદામાં નહીં, ઘણી બધી બાબતોમાં આવી કહેવાતી ભેટ અથવા તો લાંચ એ શોધનું અથવા તો એ ચુકાદાનું સુકાન ફેરવી દે એવું બનતું હોય છે. અને ત્યારે વડીલો આ કહેવત કહેતા હોય છે કે એવું લાગે છે કે અહીંયા આગળ ભેંસ પાઘડી ચાવી ગઈ છે. મિત્રો, આ કહેવત લાગી તમે ચોક્કસથી કહેજો. આજના સમાજને, આજના જમાનાને એટલી જ લાગુ પડે એવી આ કહેવત છે. આવી બીજી કોઈ કહેવત તમે જાણતા હો તો ચોક્કસથી જણાવશો.